નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો એક એવા વિષય ઉપર આધારિત છે જે વિષયથી ઘણા બધા લોકો પીડાઈ રહ્યા છે, જેમાં યુવાનો હોય, વૃદ્ધો હોય કે પછી સ્ત્રીઓ હોય કે બાળકો હોય. મિત્રો, હું વાત કરી રહ્યો છું પેટમાં કારણ વગરની ગરમી થવી, એટલે કે શરીરમાં ગરમીનું વધવું. મિત્રો, આ એક સાંભળવામાં તો સામાન્ય સમસ્યા લાગે છે, પરંતુ જો આનો સમયસર ઈલાજ કરવામાં ન આવ્યો તો આ સમસ્યામાંથી અન્ય ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. જેમ કે મિત્રો, કારણ વગર પેટમાં બળતરા થવી, એસિડિટી થવી, આ ગરમી વધવાના લીધે માથાના વાળ ખરવા લાગવા, મોઢા ઉપર પિમ્પલ થવા, મુખની અંદર એટલે કે મોઢાની અંદર ચાંદા પડવા લાગવા, જીભ છોલાઈ જવી વગેરે. માટે જો આ સમસ્યાને મિત્રો તાત્કાલિક ધોરણે તેને ઉલઝાવવામાં ન આવી તો મિત્રો ઘણું બધું તમારા શરીરમાં નુકસાન થઈ શકે છે. પરંતુ તમને આ પેટની ગરમી સમગ્ર શરીરની વધવી એનું કારણ શું છે એ જ ખબર નથી, તો તમે તેનો ઈલાજ કઈ રીતના કરશો. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને એવા 2 ઉપાય જણાવીશ, જે ઉપાય તમે 1 મહિના સુધી કરશો તો તમારા શરીરની બધી જ ગરમી ગાયબ થઈ જશે. ઉપરાંત શરીરની ગરમી વધવાના મુખ્ય કારણો પણ હું જણાવીશ. તો વિડીયોના અંત સુધી અવશ્ય નિહાળજો તથા આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરજો જે લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને તેનું નિદાન તેમને ખબર જ નથી. તો મિત્રો, સૌપ્રથમ કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અવશ્ય લખો, જેથી મહાદેવના આશીર્વાદ અને કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે. તો મિત્રો, હવે વધુ વાર આપણે ન લગાડતા વિડીયોની શરૂઆત કરી. તો સૌપ્રથમ જાણીએ કે શરીરની ગરમી વધવાનું મુખ્ય કારણો કયા કયા છે. આ કારણો તમારે મિત્રો ધ્યાનમાં રાખવાના છે અને તેનું પાલન કરવાનું છે, અને તે ભૂલ જીવનમાં ન થાય તેનું ખાસ કરીને યાદ રાખવાનું છે, જેથી તમે તમારા શરીરને નુકસાન થતા ભવિષ્યમાં બચાવી શકો. તો સૌપ્રથમ મિત્રો, પહેલું કારણ વાત કરીએ તો એ છે મિત્રો ખૂબ જ તીખો અને તેલ મસાલાવાળો ખોરાક ખાવો. મિત્રો, તીખો અને તેલ મસાલાવાળો ખોરાક તાસીરમાં ગરમ હોય છે. તેને પચવામાં જઠરને ઘણું બધું એસિડ ઉત્પન્ન કરવું પડે છે. જરૂર કરતાં વધારે એસિડ ઉત્પન્ન થવાથી પેટમાં એસિડિટી થાય છે, પરિણામે પેટની ગરમી વધવા લાગે છે. અને રોજ આ વસ્તુ રિપીટ થતા તમારા પેટની તાસીર સમગ્ર ગરમ થઈ જાય છે, જેના લીધે તમને અકારણસર પર પરસેવો વળવા લાગે છે. ઠંડા વાતાવરણમાં પણ ગરમી થવા લાગે છે. માટે મિત્રો, તેલ મસાલાવાળો અને તીખો ખોરાક ખાવાનું આજે જ મૂકી દો અથવા તો સાવ ને સાવ ઓછું કરી નાખો. બીજું છે મિત્રો, કારણ વગરનું ભોજન અને અસંતુલન ભોજન. એટલે કે મિત્રો, કોઈ પણ બહારના પ્રોસેસ ફૂડ, જંક ફૂડ ખાશો તો તેના લીધે મિત્રો પેટમાં પ્રોસેસ થતા વાર લાગે છે, પેટમાં ખોરાક પડ્યો રહે છે અને તેના લીધે મિત્રો પેટમાં ગડબડ ઉત્પન્ન થાય છે, ગેસ ઉત્પન્ન થાય છે. આ ગેસ શરીરની બહાર ન નીકળે તો મિત્રો તેમાંથી શરીરને ગરમી ઉત્પન્ન થાય છે. હવે આ ગરમી શરીરની બહાર નીકળશે નહીં તો તે અન્ય સ્વરૂપે બહાર નીકળશે, જેમ કે તમને કબજિયાત થઈ જશે. કબજિયાત થવાથી મોઢામાં ચાંદા પડશે, પેટના આંતરડાની ગરમી કબજિયાત સ્વરૂપે બહાર નીકળશે, જે ખૂબ જ શરમદાયક છે અને ખૂબ જ પીડાદાયક પણ હોય છે. માટે બહારના જંક ફૂડ ટાળો અને બપોરનું અને સાંજના જમવાનો સમય એક સરખો જ રાખો અને રોજ એક સરખા ટાઈમે જ જમી લો. અન્ય કારણ એ છે મિત્રો, જમ્યા પછી સીધું સૂઈ જાઓ. મિત્રો, ભોજન અને સૂવાની વચ્ચે એટલીસ્ટ એટલે કે કમસે કમ 2 કલાકનો સમય અવશ્ય રાખવો જોઈએ. અન્યથા મિત્રો ભોજન સરખું પાચન થતું નથી અને પાચન શક્તિ મંદ પડે છે, જેના લીધે પેટમાં અસંતુલન પેદા થાય છે. પરિણામે બ્લોટિંગ જેવી સમસ્યા થવાથી પેટમાં ભારે પણ લાગે છે અને વધુ પડતો ખોરાક લાંબા સમય સુધી પેટમાં રહેવાથી તમારા શરીરની ગરમી વધવા લાગે છે. અને ચોથું મુખ્ય કારણ છે મિત્રો, પૂરતા પ્રમાણમાં પાણી ન પીવું. મિત્રો, પાણી એ તમારા શરીરનું તાપમાન જાળવી રાખવાનું કાર્ય કરે છે. જો તમે પૂરતા પ્રમાણમાં પાણી પીશો નહીં તો શરીરનું તાપમાન વધ્યા રાખશે અને પરિણામે અન્ય ઘણી બધી નાની નાની સમસ્યાઓ ઉત્પન્ન થશે. માટે શરીરને ઓછામાં ઓછું 4 થી 5 લીટર પાણી અવશ્ય આપો, જેથી શરીરનું તાપમાન જળવાઈ રહે, પેટમાં પાચન તંત્ર પણ સારી રીતે કાર્ય કરી શકે. તો મિત્રો, આ હતા
એ 4 કારણો જેના દ્વારા મિત્રો મુખ્યત્વે શરીરની ગરમી વધતી હોય છે અને જે બધી મુખ્યત્વે ખાવા પીવાને લગતી હોય છે. જો તમે તમારી ખાવા પીવાની આદત સુધારશો તો તમારું પેટ પણ આપોઆપ સુધરી જશે, શરીર પણ આપોઆપ સારી રીતે કાર્ય કરવા લાગશે. હવે મિત્રો ઉપાયની વાત કરીએ તો મિત્રો ઉપાય ખૂબ જ સરળ છે. તમે ઉપાયમાં જે પણ વસ્તુ હું તમને કહીશ તે વસ્તુ આરામથી તમને કરિયાણાની દુકાન પર મળી જશે અને તે પણ ખૂબ જ સસ્તી છે, જે આપણા રોજબરોજના ખાણીપીણીમાં ઉત્પન્ન થતી જ હોય છે, જે આપણા દાદા દાદી મમ્મી આરામથી ઉપયોગમાં લેતા હોય છે. પણ મિત્રો ઉપાય નંબર 1માં વાત કરીએ તો તમારે સૌ પ્રથમ તો જે પણ લોકોને પેટની ગરમી દૂર કરવી છે તેમને સૌપ્રથમ સવારે 1 ગ્લાસ પાણી લેવાનું છે. તેમાં અડધી ચમચી વરિયાળીનો ભૂકો કરીને નાખી દેવાનો છે. ત્યારબાદ દોરાવાળી સાકર જે આવે છે તેનો તમારે ભૂકો કરીને તેમાં ઓગાળી નાખવાની છે. ત્યારબાદ 3 થી 4 કાળા મરીના ભૂકા કરીને તેમાં નાખી દેવાનું છે. પાણી મિત્રો ખૂબ જ ઠંડુ લેવાનું નથી, રેગ્યુલર તાપમાનવાળું જ પાણી લેવાનું છે. હવે ત્યારબાદ આટલું થઈ ગયા પછી તેને બરોબર એકદમ મિક્સ કરી લો. મિક્સ કર્યા બાદ તેને ખાલી પેટે સવારે ઉઠીને પીવાનું છે. અને યાદ રાખો કે આ પીણું પીધા પછી તમારે 1 કલાક સુધી કંઈ પણ અન્ય વસ્તુ ખાવાની કે નાસ્તો કરવાનો નથી. ચા તો બિલકુલ પીવાની જ નથી. તો મિત્રો આ પીણાના કોઈ સાઈડ ઇફેક્ટ નથી. કોઈ પણ વર્ગના ઉંમરના લોકો પી શકે છે. ફક્ત ડાયાબિટીસવાળા લોકોએ આ પીણું પીવાનું નથી. તેણે ડૉક્ટરની સલાહ મુજબ આ પીણું પીવાનું છે. આ પીણું 1 મહિના સુધી પીશો તમારા શરીરની બધી જ ગરમી દૂર થઈ જશે. પરંતુ સાથે સાથે મેં જે અગાઉ 4 કારણો મુખ્ય બતાવ્યા એ મુખ્ય કારણો ધ્યાનમાં રાખવાના છે, અન્યથા આ પીણાની કોઈ પણ અસર તમને દેખાશે નહીં. હવે આ પીણું એમના માટે હતું જેમને શરીરની ગરમી વધે છે અને તે નિયંત્રણમાં નથી આવતી. આ પીણાથી તે નિયંત્રણમાં આવશે અને ધીમે ધીમે ઓછી પણ થઈ જશે. હવે બીજું પીણું બતાવીશ, એ પીણું છે મિત્રો તમારા પાચન તંત્રને સારી રીતે કાર્ય કરવાનું. મિત્રો જે પણ લોકોનું પાચન તંત્ર બગડી ગયું છે તેમાં ક્યાંક ને ક્યાંક લીવરને નુકસાન થયું હોય છે. લીવરના નુકસાનને સરખું કરવા માટે મિત્રો તમારે સવારે 1 ગ્લાસ ગરમ પાણીનો ગ્લાસ લેવાનો છે. તેમાં તમારે અડધી લીંબુ નીચી નાખવાનું છે. તેમાં અડધી ચમચી હળદર નાખી દેવાની, સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે અને ત્યારબાદ આદુનો નાનો ટુકડો નાખી દેવાનો છે. આટલું કરીને તેને મિક્સ કરીને સવારે તમારે ખાલી પેટે પી જવાનું રહેશે. આમ કરવાથી મિત્રો લીવરમાં જે પણ સોજો છે, નુકસાન છે, તે બધું જ નીકળી જશે. લીવરને ડિટોક્સિફાઈડ થઈ જશે. ઉપરાંત સવારમાં ખાલી પેટે આ પીણું પીવાથી પાચન તંત્રને તે એક્ટિવ કરવાનું કાર્ય પણ કરી શકે છે. હવે જે લોકો આ બંને પીણા પીવા માંગે છે તેમણે શું કરવાનું છે કે તેમણે આ જે લીવરનું ડિટોક્સિફાઈડ કરે છે તે પીણું તમારે સવારે ખાલી પેટે પીવાનું છે અને ત્યારબાદ તમારે 1 કલાક સુધી બ્રેકફાસ્ટ કરી લેવાનું છે. 1 કલાક બાદ અને બપોરે તમે ભોજન લો તેની 1 કલાક પહેલા તમારે મિત્રો વરિયાળીવાળું પીણું પી લેવાનું છે. બંનેના સારા એવા ફાયદા મેળવવા માંગતા હો તો આ રીતના જો તમે ચાલશો તો મિત્રો તમને સારો એવો શરીરમાં ફાયદો ચોક્કસપણે જોવા મળશે. પરંતુ સાથે સાથે ખાણીપીણી બાબતે ચોક્કસપણે ધ્યાન રાખશો. બને ત્યાં સુધી બહારના કોલ્ડ ડ્રિંક્સ, જંક ફૂડ, પ્રોસેસ ફૂડ, તેલ મસાલાવાળા અને તીખો ખોરાકથી દૂર રહો. વધુ પડતું ચાનું સેવન પણ ટાળી દો, કારણ કે ચા એ મિત્રો ધીમું ઝેર જ છે એક રીતના. તમારે ચા પીવી જોઈએ તો તમે ગ્રીન ટી અથવા માઇલ્ડ ટી પી શકો છો, પરંતુ તે પણ આખા દિવસમાં 1 અથવા 2 કપ, તેથી વધારે નહીં. તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી કે તમે કઈ રીતના તમારા શરીરની ગરમીને દૂર કરી શકો છો અને કયા કારણો, આદતો તમે બદલાવીને આ વસ્તુને ફરીથી તમારા જીવનમાં થતા અટકાવી શકો છો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી ચેનલ સાથે અવશ્યપણે જોડાયેલા રહેજો.
બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય મા બુદ્ધ ભવાની, બધાને મારા હર હર મહાદેવ. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આભાર, ધન્યવાદ, અસ્તુ.